છે તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે। શરૂઆતની પૂછવામાં આવે કે આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી, તો શરૂઆત મિત્રો છે તે TSR સુબ્રમણ્યમ છે તેમના દ્વારા છે આની શરૂઆત કરવામાં આવી હતી। અને ફાઇનલ ડ્રાફ્ટ પૂછવામાં આવે તો કસ્તુરી રંગન છે તેમણે ફાઇનલ ડ્રાફ્ટ આનો પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 અનુસાર કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું ફરજિયાત છે। મિત્રો માતૃભાષામાં શિક્ષણ આપવું ફરજિયાત છે કયા ધોરણ સુધી, તો તમને ઓપ્શન આપેલા છે ધોરણ 5, ધોરણ 8, ધોરણ 4 કે ધોરણ 2। તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે, ધોરણ 5 સુધી મિત્રો છે માતૃભાષામાં શિક્ષણ આપવું છે તે ફરજિયાત છે। મિત્રો આ NEP 2020 અનુસાર છે મિત્રો આ માહિતી આપવામાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 અનુસાર કયા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે। મિત્રો રોજગારલક્ષી છે શિક્ષણ કયા ધોરણથી શરૂઆત કરવામાં આવશે તેવું પૂછવામાં આવ્યું છે। તો તમને ઓપ્શન આપેલા છે ધોરણ 5, ધોરણ 8, ધોરણ 4 કે ધોરણ 6 થી। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ધોરણ 6 થી મિત્રો છે તે આ NEP 2020 અનુસાર ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે MHRD નું નામ બદલાઈને હવે શું થશે, એટલે કે નવું નામ મિત્રો છે આ MHRD નું નવું નામ શું હશે? ઓપ્શન આપેલા છે MOE, શિક્ષણ મંત્રાલય, શિક્ષા મંત્રાલય કે આપેલ તમામ। તો આમાં જવાબ આવશે MOE, જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન મિત્રો છે તે હવે આ MHRD નું નવું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે તે રાખવામાં આવ્યું છે। તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ છે આમાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક શિક્ષણનો રેશિયો ક્યાં સુધી 100% કરવાનો સરકારે જે છે લક્ષ્યાંક નક્કી કર્યો છે પ્રાથમિક શિક્ષણનો મિત્રો વાત થઈ છે। તો ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2035, વર્ષ 2040 કે વર્ષ 2026 સુધીમાં। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વર્ષ 2030 સુધીમાં જે પ્રાથમિક શિક્ષણનો જે રેશિયો છે તે 100% કરવાનો સરકારે છે લક્ષ્યાંક છે તે નક્કી કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઉચ્ચતર શિક્ષણનો GER ક્યાં સુધી 50% કરવાનો સરકારે લક્ષ્યાંક છે તે નિર્ધારિત કર્યો છે। મિત્રો ઉચ્ચતર શિક્ષણની વાત થઈ છે તો આમાં ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2035, વર્ષ 2040 કે વર્ષ 2026માં। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, વર્ષ 2035 સુધીમાં મિત્રો છે આ ઉચ્ચતર શિક્ષણનો GER છે 50% કરવાનો જે છે સરકારે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 એ કેટલા વર્ષ પછી આવેલી નીતિ છે। મિત્રો આ કેટલા વર્ષ પછી છે આ નવી જે છે શિક્ષણ નીતિ આવી છે તે પૂછવામાં આવ્યું છે। તો ઓપ્શન આપેલા છે 24 વર્ષ પછી, 34 વર્ષ પછી, 44 વર્ષ પછી કે 54 વર્ષ પછી। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 34 વર્ષ પછી મિત્રો છે આ NEP 2020 છે તે જે છે આ શિક્ષણ નીતિ લાવવામાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બિલ મુજબ NEP 2020 ને છે જાહેર કરવામાં આવેલી છે, કયા બિલ મુજબ મિત્રો? તો ઓપ્શન આપેલા છે HEB, ECCE, NHEB કે NIOS। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે NHEB અંતર્ગત છે મિત્રો આ NEP 2020 જે છે બિલ છે જે મુજબ છે બિલ જાહેર કરવામાં આવેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 ભારતમાં 20 ઓગસ્ટે લાગુ પડનાર પ્રથમ રાજ્ય કયું છે, એટલે કે પ્રથમ કયા રાજ્યમાં છે મિત્રો જે છે આ નેશનલ જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જે 2020ની છે જે લાગુ કરી હોય તેવું પ્રથમ રાજ્ય પૂછવામાં આવ્યું છે। ઓપ્શન છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ કે કર્ણાટકમાં। પ્રથમ મિત્રો છે કયા રાજ્યમાં છે તે લાગુ પાડવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે કર્ણાટક રાજ્ય પ્રથમ છે કે જેમાં જે છે આ શિક્ષણ નીતિ સૌપ્રથમ વખત 20 ઓગસ્ટે 2020 ઓગસ્ટે છે લાગુ પડનાર પ્રથમ રાજ્ય છે કર્ણાટક બન્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પરખમાં R એટલે શું? મિત્રો અહીં પરખ જે છે તેમાં R એટલે શું થશે? તો ઓપ્શન આપેલા છે રિવિઝન, રિવ્યુ, રોલ કે રનર। તો અમે મિત્રો R નો મતલબ પૂછવામાં આવ્યો છે તો R મતલબ અહીં છે જે પરખમાં મિત્રો R નો મતલબ થશે તે થશે રિવ્યુ થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020માં નવું કંઈ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કોના દ્વારા થશે? તો ઓપ્શન આપેલા છે પરખ, નિષ્ઠા, સાર્થક કે દીક્ષા દ્વારા। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, જે સાર્થક દ્વારા છે નવું કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આના દ્વારા છે ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલો છે? તો ઓપ્શન આપેલા છે 30:1, 25:1, 35:1 કે 40:1।
તો આમાં જવાબ આવશે મિત્રો 25:1 રેશિયો છે આમાં નિર્ધારિત કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020માં નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ કે 8 વર્ષ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે 5 વર્ષ છે. આની જે છે તે રિવાઇઝ એન્ડ અદ્યતન રાખવાની ભલામણ છે કરવામાં આવી છે 5 વર્ષમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે MHRD નું પૂરું નામ જણાવો. મિત્રો MHRD નું પૂરું નામ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડાયરેક્ટર કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે મિત્રો તે MHRD નું પૂરું નામ છે તે થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ ઇસરોના ભૂતપૂર્વ જે છે ચેરમેન હતા? મિત્રો ભૂતપૂર્વ ચેરમેન ઇસરોના રહી ચૂક્યા હોય એવા વ્યક્તિ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે કસ્તુરી રંગન, TSR સુબ્રમણ્યમ, રમેશ પોખરિયાલ કે પલ્લવ રજ્જુ. તો આમાં જવાબ આવશે મિત્રો કસ્તુરી રંગન, જે ઓપ્શન એ છે સાચો છે. તે મિત્રો છે આ જે છે NEP 2020 નો ડ્રાફ્ટ પૂર્ણ કર્યો છે કસ્તુરી રંગન, તે જ મિત્રો છે ઇસરોના ભૂતપૂર્વ તેઓ છે ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા વર્ષ સુધીમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2023, વર્ષ 2025 કે વર્ષ 2026 સુધીમાં. તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ આવશે વર્ષ 2025 સુધીમાં છે મિત્રો ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમલીકરણ યોજના છે રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે. કોલેજના 2 વર્ષના અંતે કયું પ્રમાણપત્ર આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી કે રિસર્ચનું. તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે ડિપ્લોમાનું છે તે પ્રમાણપત્ર છે 2 વર્ષના અંતે છે આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 11 થી લઈને 14 વર્ષનો વિદ્યાર્થી કયા સ્ટેજમાં છે અભ્યાસ કરશે? તો ઓપ્શન આપેલા છે મિડલ સ્ટેજ, સેકન્ડરી સ્ટેજ, પ્રિપેરેટરી સ્ટેજ કે ફાઉન્ડેશન સ્ટેજ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મિડલ સ્ટેજમાં છે તે અભ્યાસ કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એટલે કે નવી જે શિક્ષણ જે છે નીતિ છે, એજ્યુકેશન પોલિસી છે, તેનો મુખ્ય ઉદ્દેશ પૂછવામાં આવ્યો છે. તો કે ઉદ્દેશ શું છે? તો ઓપ્શન છે ભણતરનો, સાર્વત્રિકરણનો, શાંતિનો કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે સાર્વત્રિકરણનો મિત્રો છે મુખ્ય ઉદ્દેશ છે આ નવી શિક્ષણ નીતિ 2020 નો રહેલો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અધ્યેયતા કેન્દ્રીય અધ્યયન, અધ્યાપન પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ બાબતે કઈ શિક્ષણ નીતિ ભાર મૂકે છે? ઓપ્શન આપેલા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, NEP 2020 કે 1968 ની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ. તો ઓપ્શન આમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 છે આ બાબત ઉપર છે ભાર મૂકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સમગ્ર દેશમાં કયું શિક્ષણ માળખું 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સોંપ્યું છે? તો ઓપ્શન આપેલા છે 5+3+3+4, 10+2+3, 10+2 કે ઉપરોક્ત એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 10+2+3 છે તે મિત્રો છે જે સમગ્ર દેશમાં શિક્ષણ માળખું 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સોંપ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો પ્રારંભ ક્યારે થયો હતો? તો ઓપ્શન આપેલા છે 26 સપ્ટેમ્બર 1985માં, 23 નવેમ્બર 1985, 5 સપ્ટેમ્બર 1985 કે 2 ઓક્ટોબર 1985માં. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે 26 સપ્ટેમ્બર 1985માં મિત્રો છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે તેનો પ્રારંભ થયો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કુલ કેટલા પ્રકરણો રહેલા છે? તો ઓપ્શન આપેલા છે 20, 17, 27 કે 37. તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે 27 જેટલા પ્રકરણો છે આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2023ના વર્ષ સુધીમાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શું હાંસલ કરવાનું ધ્યેય નક્કી થયું છે? તો ઓપ્શન આપેલા છે 100% સાક્ષરતા, બાલવાટિકાથી ધોરણ 8 સુધી અક્ષરજ્ઞાન અને પાયાની ભાષાકીય કૌશલ્ય તમામ બાળકોને હસ્તગત કરે. સી છે પ્રાથમિકમાં 100% GER અને ડી છે પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી 100% GER. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે પ્રાથમિકથી લઈને માધ્યમિક શિક્ષણ સુધી 100% GER. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે 72મો બંધારણીય સુધારો ક્યારે આવ્યો કે તેમાં શિક્ષણ બાબતે શું સૂચવવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે 1976 શિક્ષણ રાજ્ય યાદીમાં સમાયું, 1972 શિક્ષણ સંયુક્ત યાદીમાં સમાયું, 1976 શિક્ષણ સંયુક્ત યાદીમાં સમાયું કે 1972 શિક્ષણ રાજ્ય યાદીમાં સમાયું. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે 1976માં આ 72મા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને છે તે સંયુક્ત યાદી છે તેમાં સમાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનસીઈઆરટી દ્વારા NCFECCE ની રચના કોના માટે કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 0 થી 3 અને 3 થી 8 વર્ષ સુધીના બાળકો માટે, 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે, ધોરણ 9 થી 10 ના બાળકો માટે કે ધોરણ 11 થી 12 ના બાળકો માટે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે 0 થી 3 અને 3 થી 8 વર્ષ સુધીના બાળકો માટે છે તે એનસીઈઆરટી દ્વારા છે NCFECCE ની રચના છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના કુલ પ્રકરણો કેટલા છે અને તેના કુલ વિભાગો કેટલા છે? તો ઓપ્શન આપેલા છે 26 પ્રકરણ અને 4 વિભાગ, 27 પ્રકરણ અને 4 વિભાગ, 27 પ્રકરણ અને 5 વિભાગ કે 26 પ્રકરણ અને 5 વિભાગ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે કે 27 પ્રકરણ અને 4 વિભાગ છે મિત્રો તે આમાં જે છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં એબીસી ના સંદર્ભમાં શું છે? તો એબીસી ના સંદર્ભમાં પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે એકેડમિક બોર્ડ ઓફ કાઉન્સિલ, ઓથેન્ટિક બેંક ઓફ ક્રેડિટ, એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ કે ઓથેન્ટિક બોર્ડ ઓફ કેલ્ક્યુલિયમ. તો આમાં એબીસી નું મિત્રો સંદર્ભ પૂછવામાં આવ્યો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ છે તેનું જે છે જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં વ્યવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં GER કેટલા ટકાથી કેટલા ટકા કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાનો છે? તો ઓપ્શન આપેલા છે GER 28.3% 2016 થી 50% 2035 સુધીમાં, GER 28.3 2018 થી 50% 2030 સુધીમાં, GER 26.3% 2016 થી 50% 2035 સુધીમાં કે GER 26.3% 2018 થી 50% 2035 સુધીમાં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે GER 26.3% 2018માં છે અને તેને છે 50% છે 2035 સુધીમાં છે પહોંચાડવાનો જે છે હાંસલ કરવાનો છે તે જે છે નિર્ધારણ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એ ટીચર એજ્યુકેશન માટે ક્યારે પ્રસ્થાપિત થયું છે? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2020, વર્ષ 2021, વર્ષ 2022 કે વર્ષ 2019માં. તો આમાં જવાબ આવશે મિત્રો વર્ષ 2021માં છે તેને પ્રસ્થાપિત છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું કેટલી ભાષામાં ડ્રાફ્ટિંગ થયું હતું? તો ઓપ્શન આપેલા છે 20 ભાષામાં, 22 ભાષામાં, 16 ભાષામાં કે 18 ભાષામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 22 ભાષામાં છે ડ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં વોકેશન કોર્સ જે છે ઇન્ટર્નશીપ માટે કયા ધોરણથી શરૂ કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે ધોરણ 9, ધોરણ 8, ધોરણ 7 કે ધોરણ 6 માંથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે ધોરણ 6 માંથી છે આ વોકેશન કોર્સ છે ઇન્ટર્નશીપ તે મિત્રો છે ધોરણ 6 થી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનસીઈઆરટી દ્વારા છે મિત્રો શાળાકીય શિક્ષણ માટેની રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમની જે રૂપરેખા છે તે સૌપ્રથમ ક્યારે ઘડાઈ હતી? તો ઓપ્શન તમને તેના જોવા મળે છે કે 1993માં, 1986માં, 2005માં કે 2012માં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે 2005ની સાલમાં મિત્રો છે એનસીઈઆરટી દ્વારા છે તે શાળાકીય શિક્ષણ માટે છે આ રાષ્ટ્રીય કક્ષાની અભ્યાસક્રમની રૂપરેખા છે તે ઘડવામાં આવી હતી. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે દરેક બાળક માટે આરોગ્ય કાર્ડની વાત કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 1986ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 1968ની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992 કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં છે મિત્રો આ આરોગ્ય કાર્ડ દરેક બાળક માટેની છે તે જે છે વાત કરવામાં આવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એબીસીની વાત નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે પ્રકરણ 11, પ્રકરણ 7, પ્રકરણ 16 કે પ્રકરણ 26માં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે પ્રકરણ 11માં છે મિત્રો એબીસી ની વાત છે આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે શિક્ષણ એ આપણા બધાનો મૂળભૂત અધિકાર છે
તો આ કયા બંધારણીય સુધારા મુજબ જોગવાઈ રહેલી છે? તો ઓપ્શન આપેલા છે 86મો બંધારણીય સુધારો 2002 માં, 42મો સુધારો 2002 માં, 86મો સુધારો 2002 માં કે 42મો સુધારો 1976માં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, 86મો બંધારણીય સુધારો 2002માં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કયા બંધારણીય સુધારા અંતર્ગત શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 86મો સુધારો 2002, 42મો સુધારો 2002, 86મો સુધારો 2002 કે 42મો સુધારો 1976. તો આમાં જવાબ આવશે 42મો જે સુધારો 1976 અંતર્ગત છે તે શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ કયા દસ્તાવેજમાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે આરટીઆઈ રૂલ્સ 2009, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં, આરટીઆઈ એક્ટ 2012 કે આરટીઆઈ એક્ટ 2009માં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે આરટીઆઈ એક્ટ 2009માં છે મિત્રો. 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે એસટીપીનું પૂરું નામ જણાવો. તો ઓપ્શન આપેલા છે સ્પેશિયલ ટાઈમ પ્રોગ્રામ, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, સ્પેશિયલ ટાઈમ પ્રોગ્રેસ કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રેસ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે મિત્રો તે એસટીપીનું પૂરું નામ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે શાળા અને તેના ઘરેથી કેટલા કિમી દૂર હોવી જોઈએ? તો ઓપ્શન આપેલા છે 2 કિલોમીટર, 1 કિલોમીટર, 5 કિલોમીટર કે 3 કિલોમીટર. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી, 5 કિલોમીટર છે દૂર હોવી જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડીઈઓ નું પૂરું નામ જણાવો. તો ડીઈ નું પૂરું નામ શું થશે? તો ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એક્સટેન્શન ઓફિસ કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે આનું પૂરું નામ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત 5+3+3+4 ના માળખામાં સેકન્ડરી સ્ટેજમાં જે છે તે કયા ધોરણનો અભ્યાસ કરવામાં આવશે? તો આમાં મિત્રો જે છે જે ઓપ્શન આપેલા છે તેમાં જવાબ જોઈએ 1 થી 5, 6 થી 8, 9 થી 12 કે 9 થી 10માં. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી, 9 થી 12. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ક્યારે અમલમાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 29 જુલાઈ 2020માં, 31 મે 2019માં, 27 જુલાઈ 2020માં કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે એક પણ નહીં. હજી સુધીમાં છે આ અમલમાં આવ્યું નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કોણે કરી? તો ઓપ્શન આપેલા છે યશપાલ સમિતિએ, હન્ટર કમિશને, મુદાલિયર પંચે કે કોઠારી પંચે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કોઠારી પંચે છે શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ શિક્ષણ નીતિ ક્યારે અને કોના સમયમાં ઘડવામાં આવી? તો ઓપ્શન આપેલા છે ઇન્દિરા ગાંધી, ગુલઝારીલાલ નંદા, મનમોહન સિંહ કે અટલ બિહારી વાજપેયીમાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન એ જે છે ઇન્દિરા ગાંધીના સમયમાં છે પ્રથમ શિક્ષણ નીતિ ઘડવામાં આવી હતી. ત્યારબાદ બીજી શિક્ષણ નીતિ 1986નું માળખું શું છે? તો ઓપ્શન છે 10+2+3, 5+3+3+4, 10+2 કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ 10+2+3 છે તે બીજી શિક્ષણ નીતિ 1986નું છે માળખું રહેલું છે.